જાગતે રહો। ઘણીવાર અચાનક પૈસાની જરૂર પડી જાય છે। રકમની વ્યવસ્થા ન થાય તો ઘણીવાર પર્સનલ લોનનો સહારો લેવો પડે છે। ડિજિટલ ઇકોનોમીના સમયમાં ઇન્સ્ટન્ટ લોન અંગે લોકોનો રસ વધ્યો છે। બેંકના ચક્કર લગાવવાની ઝંઝટથી આઝાદી, ઘરે બેઠા તરત પૈસા મળવાની સુવિધાના કારણે ફિનટેક કંપનીઓ સહિત ઘણી બધી લોન એપ્સ પણ છે જે લોન આપવા માટે તૈયાર બેઠી છે। પરંતુ સરળતાથી મળતી દરેક વસ્તુ સારી નથી હોતી। ઇન્સ્ટન્ટ કે ક્વિક લોન લેતી વખતે જો તમે કેટલીક વાતોનું ધ્યાન નથી રાખતા તો મુશ્કેલીમાં ફસાઈ શકો છો। ઇન્સ્ટન્ટ પર્સનલ લોન લેતા પહેલા લોન સાથે જોડાયેલા નિયમો અને શરતોને સારી રીતે સમજી લો। ડિજિટલ પ્લેટફોર્મ પર મળનારી લોનનો ઇન્ટરેસ્ટ રેટ, પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જ પર ધ્યાન આપો। લોન લીધા બાદ ભરવામાં પરેશાની ન થાય એટલે લોનનો પૂરો ખર્ચ એટલે કે કોસ્ટ અંગે તમને ખબર હોવી જોઈએ। લોન આપનારા બધા ઓનલાઈન પ્લેટફોર્મ એકસરખા નથી હોતા। સુનિશ્ચિત કરો કે તમે જે પ્લેટફોર્મથી લોન લઈ રહ્યા છો તે વિશ્વાસપાત્ર હોય અને રિઝર્વ બેંકની ગાઈડલાઇન્સ અનુસાર કામ કરતા હોય। રિઝર્વ બેંકની વેબસાઇટ પર તમને રેગ્યુલર એન્ટિટીઝનું લિસ્ટ મળી જશે। લોન એપ્સથી લોન લઈ રહ્યા છો તો ચેક કરો કે તેની કઈ રેગ્યુલેટેડ એન્ટિટી સાથે પાર્ટનરશિપ છે। કસ્ટમર રિવ્યૂ અને રેટિંગ ચેક કરીને લોન પ્લેટફોર્મની રેપ્યુટેશન ચેક કરી શકો છો। લોનમાં વ્યાજદર મહત્વની વસ્તુ હોય છે। ઇન્સ્ટન્ટ લોન તરત પૈસા તો અપાવી શકે છે, પરંતુ ટ્રેડિશનલ એટલે કે નોર્મલની સરખામણીમાં આનો વ્યાજદર સામાન્ય રીતે વધારે જ હોય છે, જે આ લોનની ઓવરઓલ કોસ્ટને વધારી દે છે। એટલું જ નહીં, મોટી બેંકોની સરખામણીમાં પણ ઓનલાઈન લોન પ્લેટફોર્મ વધુ વ્યાજ વસૂલે છે। ઉદાહરણ તરીકે ઓનલાઈન પ્લેટફોર્મ લોન ટેપના પર્સનલ લોનનો વ્યાજદર 12 થી 24%, જ્યારે ક્રેડિટ બીનો વ્યાજદર 17 થી 29.95% છે। તો આઈસીઆઈસીઆઈ બેંકની પર્સનલ લોનનો ઇન્ટરેસ્ટ રેટ 10.65 થી 100% સુધી છે। વ્યાજદર ઉપરાંત અનેક પ્રકારના હિડન ચાર્જ જેવા કે પ્રોસેસિંગ ફી, પ્રીપેમેન્ટ ચાર્જ અંગે પણ તપાસ કરી લો। અલગ અલગ બેંક અને ઓનલાઈન લોન પ્લેટફોર્મની પ્રોસેસિંગ ફી અલગ અલગ હોય છે। ફી અને ચાર્જની ઝીણવટભરી તપાસથી તમને લોનના કેસમાં યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળશે। લોનની રકમ ફિક્સ કરતા પહેલા પોતાની નાણાકીય જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખો। જેટલા પૈસાની જરૂર છે, લોનની રકમ એટલી જ રાખો। જરૂરિયાતથી વધુ લોન લેવા પર લોનનો બિનજરૂરી બોજ પડી શકે છે। ઇન્સ્ટન્ટ લોનનો રીપેમેન્ટ ટેન્યોર એટલે કે લોનની ચૂકવણીનો સમય મોટા ભાગે નાનો હોય છે। ટેન્યોર ઓછો હોવાથી ઈએમઆઈની રકમ વધી જાય છે, જે તમારા મંથલી બજેટને બગાડી શકે છે। જીવનમાં કંઈ પણ નક્કી નથી અને વ્યક્તિની ફાઇનાન્શિયલ સિચ્યુએશન બદલાતી રહે છે। ઇન્સ્ટન્ટ લોન લેતા પહેલા રીપેમેન્ટની શરતો અંગે તપાસ કરી લો। કેટલીક બેંકો તમારા મુશ્કેલીના સમયમાં લોન રીસ્ટ્રક્ચર કે લોન ચૂકવણીનો સમય વધારવાનો વિકલ્પ આપે છે। આનાથી વિરુદ્ધ લોનની ઈએમઆઈ ભરવામાં વિલંબ કે ઈએમઆઈ નહીં ચૂકવવા પર દંડ ભરવો પડે છે। લોન પ્લેટફોર્મની સાથે સારા સંબંધો જળવાય એટલા માટે સમયસર ચૂકવણી જરૂરી છે। લોનની ઈએમઆઈ મિસ થશે તો રિકવરી એજન્ટ તમને હેરાન કરી શકે છે। લોન કે બીજી ફાઇનાન્શિયલ પ્રોજેક્ટમાં ડીલ કરતી વખતે સારો કસ્ટમર સપોર્ટ ઘણો કામમાં આવે છે। લોન માટે તમારે એવું પ્લેટફોર્મ કે બેંક પસંદ કરવી જોઈએ જેનો કસ્ટમર કેર સપોર્ટ તરત જ ગ્રાહકોની ચિંતા અને ફરિયાદો દૂર કરી શકે। ચેટ, ફોન કે ઈમેલ જેવી ચેન ગ્રાહકોનો એક્સપિરિયન્સ વધારવાના કામમાં આવે છે। ઇન્સ્ટન્ટ લોન એ બોરોવર એટલે કે લોન લેનારની અર્જન્ટ પૈસાની જરૂરિયાતોને પૂરી કરી શકે છે, પરંતુ શરત એટલી કે આ નિર્ણય સાવધાની અને પૂરતી તપાસ બાદ લેવામાં આવ્યો હોવો જોઈએ। જો પૂરતી તપાસ કર્યા વગર ક્વિક લોન લેવામાં આવે તો તે તમને દેવાના વિષ ચક્રમાં ફસાવી શકે છે અને આ પ્રકારની લોનનો વ્યાજદર વધારે હોય છે, જેને ઉતારવા માટે નવી લોન લેવી પડી શકે છે। જો લોન ચૂકવવામાં જરા પણ ચૂક કરી તો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે। ઇન્સ્ટન્ટ લોનના બદલે દોસ્તો કે પરિવારજનો પાસેથી ઉધાર લેવું વધારે સારું છે। ઇન્સ્ટન્ટ લોન ત્યારે જ લો જ્યારે તમે તેને ચૂકવી શકો। વ્યાજદર વધારે હોવાને કારણે આ લોનને જલ્દીમાં જલ્દી ચૂકવવાની કોશિશ કરો। ગેરકાયદે લોન એપ્સમાંથી લોન લેવાથી દૂર રહો।